નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ઉમરેલીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 સાયન્સ મેથેમેટિક્સ વિષયની અંદર શ્રેણી શ્રેઢી પ્રકરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આ ચેપ્ટરમાં પ્રકીર્ણ સ્વાધ્યાય આપણું ચાલી રહ્યું છે. મિત્રો, આ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપણે આગળ વધીએ. આ પ્રકીર્ણ સ્વાધ્યાયમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 9માં 6 દાખલા સુધીનો અભ્યાસ મિત્રો આપણે પૂર્ણ કર્યો છે. દાખલા નંબર 7માં આગળ વધીએ. મિત્રો, બહુ સરસ મજાનું પ્રકરણ છે. 2 થી 3 લેક્ચરમાં આ પ્રકરણ મિત્રો પૂર્ણ થશે. બહુ સરસ મજાનું પ્રકરણ હતું. દાખલા નંબર 7 આગળ વધતા જઈએ. f of x plus y is equal to f of x into f of y તથા f of 1 is equal to 3. તો હજી આપેલું છે સિગ્મા x running from 1 to n f of x is equal to 120. તો n નું મૂલ્ય શોધો. તો n નું મૂલ્ય શોધો. ચાલો, આ શું કહે છે મિત્રો? x ને બદલે 1 લેવાનો એટલે f of 1. ખૂબ સહેલું છે. સિગ્મા એટલે સરવાળો. 1 પછી 2 લેવાનો. સિગ્મા એટલે સરવાળો. 3 લેવાનો. સિગ્મા એટલે સરવાળો. ક્યાં સુધી જાય છે? n સુધી. f of n is equal to 120. Equation number 1. Equation number 1. x ને બદલે 1 એટલે f of 1, સિગ્મા એટલે સરવાળો, 1 પછી 2, f of 2, સિગ્મા એટલે સરવાળો, 2 પછી 3, f of 3, એમ અપ ટુ ક્યાં સુધી? x ને બદલે છેલ્લે n લેવાનું, f of n is equal to 1. આનો મતલબ શું થયો? મારે f of 1 ની જરૂર છે. મિત્રો, f of 1 આપણને તૈયાર આપ્યું છે 3. પછી મારે f of 2 ની જરૂર પડે. ચાલો, f of 2 ની જરૂર પડે તો શું કરવું પડે? x બરાબર 1 અને y બરાબર 1 લેતા શું મળશે મને? f of 2, x ને બદલે 1, y ને બદલે 1. તો શું થયું? f of 1 3, 3 ગુણ્યા 3 બરાબર 9. હવે મારે f of 3 ની જરૂર પડશે તો શું લેવાનું? x બરાબર 2, y બરાબર 1 લેતા એટલે 2 ને 3 થશે. આમાં મૂકી દો. x ને બદલે 2, y ને બદલે 1 એટલે f of 3. x ને બદલે 2, y ને બદલે 1. f of 2 નો જવાબ 9, f of 1 નો જવાબ 3. શું આવ્યું? 27. આવી રીતે મિત્રો ચાલે જ રાખે. આવી રીતે ચાલે જ રાખે. એટલે મને f of 1 આપ્યા હતા. f of 2 કેવી રીતે મળ્યા? x ને બદલે 1 અને y ને બદલે 1 લીધા એટલે f of 2 મળ્યા. x ને બદલે 2 લીધા અને y ને બદલે 1 લીધા એટલે f of 3 મળ્યા. હજી આગળ જવું હોય તો x ને બદલે 3 લો, y ને બદલે 1 લો તો f of 4 મળે. ચાલે જ રાખે. therefore સમીકરણ 1 પરથી શું મળ્યું? સમીકરણ 1 શું છે? f of 1 એટલે 3 વત્તા f of 2 9 વત્તા f of 3 27 વત્તા up to f of n is equal to 120. આ શું થયું મિત્રો? સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો છે. 1 થી ચાલુ કરી અને n સુધી એટલે n પદોનો સરવાળો. આ સમગુણોત્તર શ્રેણી. આને ભાગ્યા જવાબ 3, આને ભાગ્યા જવાબ 3. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો છે. સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર શું છે? ar raised to n minus 1 upon r minus 1 બરાબર 120. a એટલે પ્રથમ પદ. પ્રથમ પદ કેટલું? 3. r એટલે ગુણોત્તર. ગુણોત્તર એટલે બીજું ભાગ્યા પેલું. 9 ભાગ્યા 3 એટલે 3. છેદમાં r એટલે 3. 3 ઓછા 1 બરાબર છે. તો શું આવ્યું? 3 into 3 raised to n minus 1. 3 માંથી 1 જાય તો 2, 12 દુ 24, 240. 8 તેરી 24.
8 તેરી 24 એટલે 80. તો 3 ની n ઘાત બરાબર 81. 81 એટલે 3 ની 4 ઘાત. 3 તેરી 9 તેરી 27 તેરી 81. બંને બાજુ આધાર સરખો તો ઘાતને સરખાવી શકાય 100%. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો ખૂબ સરસ અને સહેલો દાખલો. ફરીવાર આ રકમ આપેલી છે, આ કન્ડિશન આપેલી છે, આ પણ આપેલું છે. આમાં x ના બદલે 1 લીધું એટલે f(1) + f(2) + f(3) up to f(n) બરાબર 120. આનો મતલબ એવો થયો કે મારે f(1) f(2) f(3) આ બધાની જરૂર છે, પણ f(1) આપ્યો હતો. હવે f(2) મેળવવા માટે ઉપર આ કન્ડિશન આપી છે, x ના બદલે 1 અને y ના બદલે 1 લો એટલે f(2) 1 1, પણ f(1) એટલે 3 3 તેરી 9. હવે f(3) એટલે x ના બદલે 2 y ના બદલે 1. આ રીતે મિત્રો મને સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો મળ્યો. એનું સૂત્ર છે, એમાં મેં કિંમત મૂકી એટલે મને n મળી ગયું. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ દાખલો, સહેલાઈથી સરસ રીતે મિત્રો ગણી શકાય અને 100% મિત્રો સરસ રીતે દાખલો આવડી શકે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સહેલો અને સરસ દાખલો આપણે ગણ્યો. ત્યાર પછી આગળ વધીએ. એના પછીના દાખલામાં મિત્રો ખૂબ સરસ દાખલો. દાખલા નંબર 8. સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો 315 છે. આ કેટલાક પદો ખબર નથી એટલે n પદો. ધારો કે સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો 315 છે. સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો 315 છે. ત્યારબાદ સમગુણોત્તર ખબર નથી કેટલા પદોનો સરવાળો એટલે n પદોનો સરવાળો છે. હવે n પદોના સરવાળાનું સૂત્ર છે મારી પાસે, a r(n-1) બરાબર 315. ઓકે, સમગુણોત્તર શ્રેણીના n પદોનો સરવાળો, આ એનું સૂત્ર છે, બરાબર 315 છે. હવે રકમ શું કહે છે? પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર 5 અને 2 છે. અહીં આપેલ છે કે શું આપેલું છે? પ્રથમ પદ a એટલે 5 અને સામાન્ય ગુણોત્તર r બરાબર 2. તો છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો. પદોની સંખ્યા એટલે n શોધો ને છેલ્લું પદ એટલે n નું પદ. મૂકી દો ઉપર કિંમત. therefore a બરાબર 5, r એટલે 2, 2 - 1, 2 - 1 એટલે 1. તો 2n-1 બરાબર 315 ભાગ્યા 5, 5 6 30, 5 તેરી 15, 63 5 315. તો 2n બરાબર -1 આ બધો હોય તો +1 એટલે 64, 64 એટલે 2 ની 6 ઘાત. બંને બાજુ આધાર સરખો, બંને બાજુ આધાર સરખો તો ઘાતને સરખાવી શકાય. n બરાબર 6. તો પદોની સંખ્યા 6 મળી ગઈ. હવે એને શું કીધું છે આગળ? છેલ્લું પદ. બરાબર, છેલ્લું પદ એટલે n-મું પદ. n-મું પદ નું સૂત્ર છે tn બરાબર ar(n-1). n-મું પદ tn is equal to ar(n-1). છેલ્લું પદ બરાબર, તો શું થશે? n-મું પદ, a એટલે 5, r એટલે 2, n એટલે 6, 5 ના 5, 2 ની 5 ઘાત.
2 ની 5 ઘાત એટલે 32, 32 પંચા 160. તો શું થાય છે મિત્રો? therefore શું લખાય? n મું પદ એટલે છેલ્લું પદ શું હોય મિત્રો? 160. વિદ્યાર્થી મિત્રો, સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો, કેટલાક પદો એટલે n પદો, આ n પદોનો સરવાળો 315 છે. પણ એમાં તમને પ્રથમ પદ એટલે સામાન્ય ગુણોત્તર આપ્યો તો એ કિંમત મૂકી એટલે મને ઘાતના નિયમ પ્રમાણે સાદું રૂપ આપ્યું એટલે n બરાબર 6 મળ્યા. હવે એને કીધું છે છેલ્લું પદ શોધો. છેલ્લું પદ એટલે n મું પદ. n માં પદનું સૂત્ર લખ્યા, એમાં ar અને n ની કિંમત મૂકી એટલે 160 મળ્યા. આ રીતે વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે સહેલાઈથી 100% મિત્રો દાખલો ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાનો દાખલો, 100% આવડી શકે એવો દાખલો છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. ચાલો આગળ વધીએ. પછીના સમમાં જોઈએ મિત્રો. દાખલા નંબર 9. દાખલા નંબર 9. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે. પ્રથમ પદ એટલે a બરાબર 1. ત્રીજા અને પાંચમા પદનો સરવાળો, ત્રીજું પદ અને પાંચમું પદ બંનેનો સરવાળો 90 છે. તો આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો. r શોધવાનો છે મિત્રો. શું શોધવું છે આપણે? r. પ્રથમ પદ 1 છે, ત્રીજા અને પાંચમા પદનો સરવાળો 90 છે. ત્રીજું પદ એટલે ar² વત્તા પાંચમું પદ એટલે ar ની 4 ઘાત બરાબર 90. a બરાબર કેટલા છે? 1. 1 લખવાની જરૂર નથી. a બરાબર 1. 1 લખવાની જરૂર નથી. therefore શું આવ્યું? r ની 4 ઘાત વત્તા r² માઈનસ 90 બરાબર 0. 10 નવા 90 અવયવ પડશે. r² વત્તા 10 r² માઈનસ 9 બરાબર 0. 4 ઘાત વાળી પદાવલી છે ને, અવયવની અંદર r² વાળા પદ આવે. ખ્યાલ આવે છે મિત્રો? 4 ઘાત વાળી પદાવલી છે એટલે અવયવમાં r² વાળા પદ આવે. 10 નવા 90, 10 માંથી 9 જાય તો 1 r² આવી ગયું. અવયવ પેલા r² વત્તા 10 r² માઈનસ 9. તો r² બરાબર માઈનસ 10 અથવા r² બરાબર 9. આ શક્ય નથી કારણ કે કોઈનો વર્ગ ઋણ હોઈ શકે નહીં. તો r ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 3. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ દાખલો. જે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 હોય તથા ત્રીજું પદ અને પાંચમા પદનો સરવાળો 90 હોય, ત્રીજું પદ અને પાંચમા પદનો સરવાળો 90 હોય, તો ત્રીજું પદ એટલે ar², પાંચમું પદ એટલે ar ની 4 ઘાત બરાબર 90. એની કિંમત 1 મૂકી એટલે સાદુરૂપ આપ્યું માઈનસ 90 વત્તા 90 આ બાજુ આવે તો માઈનસ 90. આ દ્વિઘાત સમીકરણ થયું. આમ જો તો દ્વિઘાત, ભલે 4 ઘાત નું કહેવાય પણ આપણા માઇન્ડમાં દ્વિઘાત સમીકરણ સ્વરૂપે હોય. અને અવયવ પડે 10 નવા 90, 10 માંથી 9 જાય તો 1 r². 4 ઘાત વાળી પદાવલી છે એટલે અવયવમાં વર્ગ વાળા પદ આવે અંદર. તો દરેક બરાબર 0 તો r² બરાબર માઈનસ 10 અને r² બરાબર 9. પણ કોઈનો વર્ગ ઋણ હોઈ શકે નહીં. તો r² બરાબર 9. તો r ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઈનસ 3. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ મજાનો દાખલો અને 100% આવડી શકે તે પ્રકારનો મિત્રો દાખલો છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના દાખલામાં આગળ વધીએ. 100% મિત્રો સરસ રીતે આવડી શકે. પછીના દાખલામાં મિત્રો આગળ વધતા જઈએ. ખૂબ સહેલા દાખલા. ચાલો દાખલા નંબર 10. સમગુણોત્તરમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો
દાખલા નંબર 10 સમગુણોત્તર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો છપ્પન છે. therefore શું થયું? સમગુણોત્તર શ્રેણીનું પહેલું પદ એ, બીજું AR, ત્રીજું AR સ્ક્વેર, એનો સરવાળો 56 છે. સમીકરણ નંબર 1 ક્લિયર થાય છે? ઓકે. જો આ સંખ્યાઓમાંથી અનુક્રમે 1, 7 અને 21 બાદ કરવામાં આવે તો આપણને સમાંતર શ્રેણી મળે છે. હવે આ ત્રણ પદોમાંથી, જ્યાં ત્રણ પદો છે ને સમગુણોત્તરના, આ ત્રણ પદોમાંથી અનુક્રમે 1, 7 અને 21 બાદ કરતા સમાંતર શ્રેણી મળે છે. આનો મતલબ શું થાય મિત્રો? જે સમગુણોત્તર શ્રેણીના ત્રણ પદો હતા ને, એ ત્રણેય પદમાંથી પહેલા પદમાંથી 1 બાદ કરવાનો, બીજા પદમાંથી 7 બાદ કરવાનો, અનુક્રમે કીધું છે, અને ત્રીજા પદમાંથી 21 બાદ કરો. એ ત્રણેય જે પદ થાય ને કઈ શ્રેણીમાં છે? પાછા સમાંતરમાં છે. therefore a-1, પહેલા પદમાંથી 1 બાદ કરો, બીજા પદમાંથી 7 બાદ કરો, અને ત્રીજા પદમાંથી 21 બાદ કરો. ઈ જે ત્રણેય પદો થયા, 1, 2 ને આ ત્રણેય પદો, ફરીવાર સમગુણોત્તર શ્રેણીના જે ત્રણ પદો છે એ ત્રણેય પદોમાંથી અનુક્રમે, એટલે પહેલા પદમાંથી 1 બાદ કરો, બીજામાંથી 7 બાદ કરો, અને ત્રીજા પદમાંથી 21 બાદ કરો. ઈ જે ત્રણ પદ મળે એ ત્રણેય પદો કઈ શ્રેણીમાં છે? જે સમાંતર શ્રેણીમાં છે. જે સમાંતર શ્રેણીમાં છે. આ ત્રણ ઘટકો સમાંતર શ્રેણીમાં હોય તો આપણે સમાંતર શ્રેણીનો નિયમ શું શીખવાડ્યો છે? 2 ગુણ્યા બીજું બરાબર પહેલું વત્તા ત્રીજું. યાદ આવે છે? A, B અને C ત્રણેય સમાંતરમાં હોય તો શું કરીએ? 2 ગુણ્યા બીજું બરાબર પહેલું વત્તા ત્રીજું. 10મું ધોરણ છે ને? તો પહેલો, બીજો અને ત્રીજો આ ત્રણ પદ હોય એ સમાંતર શ્રેણીમાં હોય. સમાંતરમાં જો તો શું કરીએ? 2 ગુણ્યા બીજું બરાબર પહેલું વત્તા ત્રીજું. 2 ગુણ્યા બીજું બરાબર પહેલું વત્તા ત્રીજું. આનું સાદુરૂપ આપી દો. શું થયું? 2AR - 14 બરાબર A-1 વત્તા AR સ્ક્વેર -21. તો શું આવ્યું? 2AR - 14 બરાબર AR સ્ક્વેર વત્તા A-22. બધાને એક બાજુ લઈ જાઓ તો શું આવ્યું? AR સ્ક્વેર. આ બાજુ આવે તો -2AR વત્તા A, -22 આ બાજુ આવે તો વત્તા 22, 22 માંથી 14 જાય તો 8. સમીકરણ નંબર 2 જોઈ લો મિત્રો. સમગુણોત્તરમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો, સંખ્યાઓ એટલે પદ, એનો સરવાળો 56, એટલે એ સમીકરણ 1 આવ્યું. હવે આ ત્રણેય પદમાંથી અનુક્રમે 1, 7 અને 21 બાદ કરવાના. 1, 7 અને 21 બાદ કરવાના. ઈ જે ત્રણ પદો મળે એ ત્રણેય પદો કઈ શ્રેણીમાં છે? સમાંતરમાં હોય. હવે ત્રણ પદો સમાંતર શ્રેણીમાં હોય તો શું થાય? 2 ગુણ્યા બીજું બરાબર પહેલું વત્તા ત્રીજું. એનું સાદુરૂપ આપ્યું, બધા પદ એક બાજુ લઈ ગયો. બરાબર? તો મને જવાબ મળ્યો સમીકરણ નંબર 2. શું મળ્યું? સમીકરણ નંબર 2. હવે મારે મિત્રોનું સાદુરૂપ આપવાનું છે. હવે આનું સાદુરૂપ આપવાનું છે. ચાલો, હવે મારે શું જોતું છે? છેલ્લે આ સંખ્યાઓ શોધવાની. સંખ્યાઓ શોધવા માટે A અને R શોધવો પડે. સમીકરણ 1 અને 2 પરથી. 1 અને 2 પરથી. તો 1 અને 2 નો ગુણોત્તર લઈ લો, આને ભાગ્યા A વત્તા AR વત્તા AR સ્ક્વેર છેદમાં એને ભાગ્યા શું આવશે? A-2AR વત્તા AR સ્ક્વેર બરાબર 56 ના છેદમાં 8.
આને ભાગ્યા આ બરાબર આને ભાગ્યા આ. અંશમાંથી a કોમન, છેદમાંથી a કોમન, કેન્સલ. તો શું વધ્યું? 1 plus r square 1 minus 2r વત્તા r square 8 સત્તા 56. લસા લઈ લ્યો. લસા લઈ લઈએ. આનો 7 સાથે ગુણાકાર 7 minus 14r વત્તા 7r નો વર્ગ. બધા પદને એક બાજુ 7 માંથી 1 જાય તો 6r નો વર્ગ, 14 ને 1 minus 15r, 7 માંથી 1 જાય તો 6. આખા સમીકરણને 3 વડે ભાગી દો. અવયવ પડી ગયા. 2 દુ 4, 4 એકુ 4. બંનેમાંથી 2r કોમન એટલે r minus 2, -1 કોમન એટલે r minus 2. તો શું મળ્યું મિત્રો? r is equal to 2 અને r is equal to 1/2. ઓકે. હવે r is equal to 2 લો. r બરાબર 2 લો. સમીકરણ 1 માં મૂકી દો. r બરાબર 2. r બરાબર 2. 2 નો વર્ગ 4 ને 1 5. 5 અને 2 7 ને 1 8. 8 એ બરાબર 56. તો 8 સત્તા 56. r બરાબર 2 હોય ત્યારે મને સમીકરણ 1 ઉપરથી a બરાબર 7 મળ્યું. therefore શું કીધું છે? આ સંખ્યાઓ શોધો. therefore માગેલ સંખ્યાઓ. સંખ્યાઓ એટલે પદો. પદો આપણી પાસે 3 પદ છે ને, 1 2 અને 3. તો શું થાય? a એટલે 7, ar 7 દુ 14, ar સ્ક્વેર 2 નો વર્ગ 4, 7 ચોકુ 28. આને ભાગ્યા a 2, આને ભાગ્યા a, આને ભાગ્યા એટલે 2. ત્રણે સમ ગુણોત્તરમાં આવી ગયો. બીજો કેસ તમારે જાતે લેવો હોય તો શું લઈ શકો? r બરાબર 1/2 લેતા સમીકરણ 1 પરથી r બરાબર 1/2 લ્યો. a વત્તા a, r એટલે 1/2, a r સ્ક્વેર એટલે 1/4 બરાબર 56. તો શું આવ્યું? લસા 4, 4a, 2a, a. 4 ને 2 6 ને 7. 7a બરાબર 4 ગુણ્યા 56. 7 8, 8 ચોકુ 32. a બરાબર 32. તો a બરાબર 32 એટલે શું લખાય? therefore માગેલ સંખ્યાઓ. પેલી a એટલે 32. બીજી ar 32 ગુણ્યા r એટલે 1/2. r 1/2 છે, 16 દુ 32. અને ar સ્ક્વેર 32 ગુણ્યા 1/4, 8 ચોકુ 32. therefore કઈ સંખ્યાઓ છે? 32, 16 અને 8. આ ત્રણેય સંખ્યાઓ પણ કઈ શ્રેણીમાં છે? સમગુણોત્તરમાં. આને ભાગ્યા 1/2, આને ભાગ્યા 1/2. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાનો દાખલો. આ સમગુણોત્તરમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો 56 એટલે સમીકરણ 1. આ ત્રણેય સંખ્યાઓમાંથી અનુક્રમે 1 7 અને 21 બાદ કરો. જે તમને આ ત્રણ પદ મળે એ ત્રણેય પદો સમાંતરમાં છે. સમાંતરનો નિયમ 2 ગુણ્યા બીજું બરાબર પહેલું વત્તા ત્રીજું. એનું સાદુરૂપ આપ્યું એટલે સમીકરણ 2 મળે. બે સમીકરણનો મેં ગુણોત્તર લીધો એટલે મને અવયવ પડ્યા એટલે r મળે. r ની બે કિંમત મળે. r ની પહેલી કિંમત માટે a ની કિંમત 7 મળે. a અને r મળ્યા એટલે ત્રણ પદ જે હતા રકમમાં મળી ગયા. r ની બીજી કિંમત 1/2 ત્યારે a બરાબર 32 મળ્યા. તો એ ત્રણ સંખ્યાઓ મને 32, 16 અને 8 મળી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સરસ અને સહેલાઈથી મિત્રો દાખલા ગણી શકાય અને 100% આવડી શકે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ મજાના દાખલા 100% આવડી શકે તે જ પ્રકારના દાખલા આપણે છે. ટેક્સ્ટ બુકમાં મિત્રો બહુ સહેલું આપ્યું છે, સરસ મજાનું. અને વિડિયો લેક્ચરના માધ્યમથી તમને પણ 100% સમજાઈ જાય એવો મિત્રો હું પ્રયત્ન કરી રહ્યો છું. અવયવ પાડવા, સાદુરૂપ આપવું, ગુણોત્તર લેવો, છેદ ઉડાડવા, આ બધી વસ્તુ ફંડામેન્ટલ કહેવાય મિત્રો. તો આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં 100% ક્લિયર હોવી જોઈએ એટલે સરસ રીતે આવડી શકે. પછીનો સમ જોઈએ મિત્રો. સરસ રીતે આવડશે.
ધ્યાન આપજો ખાસ. સરસ મજાનો. ત્યાર પછી એક સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે. 11મો સમ મિત્રો અગત્યનો દાખલો છે, ધ્યાન આપજો અહીંયા ખાસ. સૌથી અગત્યનો સમ. એક સમગુણોત્તર શ્રેણીના પદોની સંખ્યા યુગ્મ છે. જો બધા જ પદોનો સરવાળો એટલે લખાય. ધારો કે સમગુણોત્તર શ્રેણીના પદો, ધારો કે સમગુણોત્તર શ્રેણીના પદો કેવા પદો લખાય મિત્રો? ar square ar cube up to ar raised to n. જે આગળ જવા દેવું પડે, યુગ્મ જવું છે ને, યુગ્મ નો યુગ્મની વાતો કરવી છે. ar raised to n plus 1 આમ ચાલે જ રાખે મિત્રો. પછી છેલ્લે શું આવે? ar raised to 2n minus 2 અને છેલ્લું પદ ar raised to 2n minus 1 થાય ને? થાય છે. 2n ઘાત લો એટલે યુગ્મ પદમાં જઈએ આપણે. 2n minus 1 બરાબર n બરાબર તમે 5 મૂકો, તમે તાર મનમાં ભાઈ મૂકો એટલે 5 દુ 10, 10 માંથી 1 જાય તો 9. ar ની 9 ઘાત કેટલામું પદ થયું? 10મું પદ થયું. એટલે યુગ્મ પદ જ આવે. n ની ગમે એ કિંમત મૂકો એટલે તમારે અહીં છેલ્લે જવું પડે. અહીંયા તમે જોડતી જાવ ar ની n ઘાત, જે આપણે દરેક દાખલામાં લઈએ છીએ. તો n બરાબર હું માનો કે 6 લો તો ar ની 6 ઘાત તો કેટલામું પદ થયું? 7મું પદ થયું. અયુગ્મ પદ થઈ ગયા. પણ આ જો છેલ્લું પદ લો 2n ઘાતવાનું, અહીંયા મનમાં આંકડો નાખો, છેલ્લું પદ યુગ્મ જ આવે. બોલો n બરાબર 10 લ્યો, 10 દુ 20, 20 માંથી 1 જાય તો 21, સોરી 20 માંથી 1 જાય તો 19. ar ની 19 ઘાત શું થયું? 20મું પદ. n ની ગમે કિંમત મૂકો એટલે યુગ્મ પદ થાય. એટલે આની રકમમાં યુગ્મ અને અયુગ્મની વાતો કરે છે. એટલા માટે આ સમગુણોત્તર શ્રેણીના પદો છે. બરાબર, આગળ ગમે એટલું જઈ શકે. મારે યુગ્મ સુધી જવું છે એટલે 2n ઘાતમાં જવું પડે. હવે આગળ શું કીધું છે મિત્રો? જો બધા જ પદોનો સરવાળો એ અયુગ્મ સ્થાને રહેલ પદોના સરવાળા કરતા 5 ગણો છે. હવે બધા જ પદોનો સરવાળો, પહેલા તો આ વસ્તુ તમને સમજાવી જોઈએ કે સમગુણોત્તર શ્રેણીના પદો આપણે n પદ સુધી જ લેતા હતા. એટલે આની આગળનું પદ ar raised to n minus 1, આગળ જાવ તો n, એની આગળ જાવ તો n plus 1. યુગ્મ પદ જોતા હોય ને તમારે 2n minus 1 ને 2n minus 2 ન્યા જવું પડે. છેલ્લું પદ ar raised to 2n minus 1 એટલે યુગ્મ પદ થાય. હવે બધા જ પદોનો સરવાળો એ અયુગ્મ સ્થાને રહેલા પદોના સરવાળા કરતા 5 ગણો છે. શું? બધા જ પદોનો સરવાળો. બધા જ પદોનો સરવાળો શું થાય? a વત્તા ar વત્તા ar સ્ક્વેર વત્તા અપ ટુ છેલ્લું પદ. આ બધા જ પદોનો સરવાળો એ 5 ગણો છે. કોના કરતા? અયુગ્મ સ્થાને રહેલા બધા પદ. એટલે ક્યાં? પહેલું પદ અયુગ્મ, ત્રીજું પદ અયુગ્મ, પછી 5મું પદ આવે એ અયુગ્મ સ્થાને. આમ ચાલે જ રાખે. આ કેટલામું સ્થાન છે? વિચારો. છેલ્લું સ્થાન છે કયું છે? બોલો. યુગ્મ સ્થાન છે. તો આ યુગ્મ પદ જ હોય તો એની આગળનું પદ અયુગ્મ. સમજાય છે? લો, બધા જ પદોનો સરવાળો એટલે પહેલેથી છેલ્લે સુધીના બધા જ પદોનો સરવાળો એ અયુગ્મ સ્થાને રહેલા પદો કરતા 5 ગણો છે. અયુગ્મ સ્થાન એટલે ક્યાં પદ? અયુગ્મ. આ અયુગ્મ, અહીં 4 ઘાત આવે એ અયુગ્મ. હવે આ છેલ્લું પદ તો ફિક્સ જ છે આપણું. કેવું છે? યુગ્મ પદ જ છે. તેની આગળનું પદ કેવું હોય? અયુગ્મ. બસ આ. હવે આ બધા પદોનો સરવાળો જોવો તો બધા પદ સમગુણોત્તરના છે. તો એના કેટલા પદો છે? આ 2n પદો. માથે ઘાત 2n minus 1 છે ને, એટલે કેટલા પદ હોય? જેટલી ઘાત હોય
જેટલી ઘાત હોય એના કરતા એક પદ ઓછું, એક પદ વધારે વધારે પદ હોય ને એના કરતા એક ઘાત ઓછી હોય, તો એક ઘાત 2n કરતા ઓછી છે તો કુલ પદોની સંખ્યા કેટલી હોય? 2n છે. તો 2n પદોનો સરવાળો શું થાય? n પદોના સરવાળાનું સૂત્ર શું છે મારી પાસે મિત્રો? તો ધ્યાન અહીં આપજો, સાવ સહેલું છે તમતા, ડોન્ટ વરી. ચાલો ધ્યાન અહીં આપજો. n પદો હોય તો એના સરવાળાનું સૂત્ર શું છે? ar(n-1 r-1). n પદો હોય તો આ કેટલા પદો છે? 2n પદો છે. તો શું આવે અહીંયા n ની જગ્યાએ 2n. a r(2n-1 છેદમાં r-1 બરાબર 5. આ કેટલા પદો છે? અડધા. આ ટોટલ પદ છે n પદ, સોરી 2n પદ છે. એમાંથી આ બધા પદ કેવા છે? અયુગ્મ સ્થાને રહેલા. તમને એમ કે 1 2 3 4 5 6 આ બધાય પદ એટલે 6, પણ એમાંથી અયુગ્મ સ્થાને રહેલા પદ કેટલા હોય? 6 ના અડધા 3 હોય. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. ફરીવાર 1 2 3 4 5 6 7 8 9 10 કુલ પદો 10, પણ અયુગ્મ સ્થાને રહેલા પદો કેટલા? 1 2 3 4 ને 5. પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું, નવમું, અડધા પદ થઈ ગયા. કુલ પદો કેટલા? 2n, કારણ કે અહીં ઘાત 2n-1 છે. જેટલા પદ હોય એના કરતા એક ઘાત ઓછી હોય એટલે 2n-1 ઘાત છે, એટલે કુલ પદોની સંખ્યા 2n. તો 2n પદોનો સરવાળો n ની જગ્યાએ 2n 5 ગણો છે. કોના કરતા? અયુગ્મ સ્થાને રહેલા પદો. હવે કુલ પદો છે 2n, તો અયુગ્મ સ્થાને કેટલા હોય? એનાથી અડધા. 2n ના અડધા એટલે 2n ના અડધા એટલે n. તો આ કેટલા પદો છે? n. તો આ n પદોનો સરવાળો શું થાય? r(n) r એટલે ગુણોત્તર. r એટલે ગુણોત્તર. ગુણોત્તર એટલે બીજું ભાગ્યા પહેલું. શું થાય? r². ગુણોત્તર r² છે. (n-1) છેદમાં r-1. r એટલે ગુણોત્તર. ગુણોત્તર એટલે બીજું ભાગ્યા પહેલું. ધ્યાન આપજો મિત્રો ખાસ. સૂત્ર અન્વય કયું? a r(n-1 r-1). a એટલે પ્રથમ પદ, તો a નું a. r એટલે ગુણોત્તર. ગુણોત્તર એટલે બીજું ભાગ્યા પહેલું. આને ભાગ્યા એટલે r² ની n ઘાત -1 છેદમાં r-1. પણ r એટલે ગુણોત્તર. ગુણોત્તર એટલે r² છે. ઓકે મિત્રો, બંને બાજુથી a કેન્સલ. તો r(2n-1 છેદમાં r-1 બરાબર 5 ગુણ્યા ઘાતની ઘાત એટલે બે ઘાતનો ગુણાકાર. r² -1 ના અવયવ r-1 r+1. 100% સમજાય જાય મિત્રો. આ બંને કેન્સલ, આ બંને કેન્સલ. તો શું વધ્યું? 1 = 5 ના છેદમાં r+1. લસા લઈ લ્યો. r+1 = 5. તો r = 4. મિત્રો શું જોતું છે આપણે? શું માંગ્યું છે એને? શું માંગ્યું છે? તો સામાન્ય ગુણોત્તર શોધો. સામાન્ય ગુણોત્તર શું હોય છે મિત્રો? r બરાબર 4. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત તો એ સમજાવવી જોઈએ કે કુલ આ કેટલા પદ છે? 2n પદ છે. આ 2n-1 લીધું ને, એટલે આ કુલ 2n પદ છે. કારણ કે આમાં યુગ્મ અને અયુગ્મની વાત કરી એટલે મારે આવી રીતે લેવા પડ્યા. 2n-1 ઘાત એટલે કુલ 2n પદ છે. એ બધા જ પદોનો સરવાળો એ અયુગ્મ સ્થાને રહેલા પદો કરતા 5 ગણો છે. અયુગ્મ સ્થાને રહેલા પદો આ એના n પદોના સરવાળાના સૂત્ર ખબર પડવી જોઈએ. આ કુલ પદ 2n, તો n ની જગ્યાએ 2n. આ અયુગ્મ સ્થાને રહેલા એટલે કુલ પદોના કુલ યુગ્મ પદો છે, તો અયુગ્મ સ્થાને રહેલા એટલે એના અડધા પદો. તો કુલ 2n ના અડધા એટલે n પદો. આ n પદોનો સરવાળો. પણ ગુણોત્તર r નથી. ગુણોત્તર r ને બદલે r² છે. યાદ રાખજો ખાસ વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ રીતે 100% આવડી શકે તે પ્રકારનો દાખલો આપણે ગણીએ છીએ મિત્રો, અને સરસ રીતે સમજી શકાય એવો દાખલો છે મિત્રો. પછીનો સમ છે મિત્રો 12મો દાખલો. બહુ મજા આવે એવું ચેપ્ટર છે મિત્રો.
પ્રકીર્ણ સ્વાધ્યાય એટલે અઘરું નથી, બધું સમજવાનું છે અને આ બધું ઉપયોગમાં આવશે. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદનો સરવાળો 56 છે. પ્રથમ 4 પદ અલગ તો જાઓ. a1 + a2 + a3 + a4 એમ ના લખવું હોય તો t1 + t2. પ્રથમ 4 પદ કોના? સમાંતર શ્રેણીના. તો લખાય પેલા સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 56 છે. તો ડાયરેક્ટ લખી નાખો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ એટલે a, પછી a + d, પછી a + 2d, પછી a + 3d. આ 4 પદો થયા, એનો સરવાળો 56. તો હું આવ્યું a 4a, a 3 ને 2 5 ને 6 6d is equal to 56. 2 વડે ભાગી દો તો શું આવ્યું? 2a + 3d 28 સમીકરણ નંબર 1 આવ્યું. સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 56 છે. સાદું રૂપ આપ્યું એટલે મને સમીકરણ 1 મળ્યું. પછી શું કહે છે? છેલ્લા 4 પદોનો સરવાળો 112 છે. સમાંતર શ્રેણીના છેલ્લા 4 પદોનો સરવાળો છેલ્લા 4 પદોનો સરવાળો 112 છે. હવે છેલ્લા 4 પદ એટલે છેલ્લું પદ એટલે n મું પદ, એનાથી આગળનું એટલે n-1 મું પદ, એનાથી આગળનું એટલે n-2 મું પદ, એનાથી આગળનું પદ એટલે n-3 મું પદ. છેલ્લા 4 પદોનો સરવાળો 112. n મું પદ એટલે a + n-1 * d. છેલ્લેથી આગળનું પદ એટલે a + n-2 * d. એનાથી આગળનું એટલે a + n-3 * d. એનાથી આગળનું એટલે a + n-4 * d બરાબર 112. છેલ્લું પદ એટલે જેટલામું પદ એના કરતા 1 d ઓછો, જેટલામું પદ એના કરતા 1 d ઓછો, જેટલામું પદ એના કરતા 1 d ઓછો. n-2 કરતા n-3 એક ઓછો કહેવાય ને, કહેવાય. n-3 કરતા n-4 ઓછો કહેવાય. સાવ સહેલું છે, આવી ખબર પડવી જોઈએ. 1 2 3 અને 4 4a nd 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 4nd -d -2d -3d -4d એટલે 4 ને 3 7 7 ને 2 9 9 ને 10 -10d બરાબર 112. ઓકે ઓકે. હવે રકમ મૂકે છે. પ્રથમ પદ 11 છે તો પદોની સંખ્યા શોધો. n શોધવાનું છે. પ્રથમ પદ 11 છે તો જો મને મળી જાય આ સમીકરણ 2. હવે પ્રથમ પદ 11 છે. પ્રથમ પદ શું છે મિત્રો? 11 છે. તો સમીકરણ 1 માં કિંમત મૂકો. સમીકરણ 1 પરથી પ્રથમ પદ a એટલે 11, આમાં a એટલે 11 મૂકો એટલે 2 × 11 + 3d બરાબર 28. તો 3d બરાબર 11 × 2 = 22. 28 માંથી 22 જાય એટલે શું આવશે? 6. તો d બરાબર કેટલા મળ્યા મિત્રો? મને 2. d બરાબર કેટલા મળે છે? 2 મળે છે. આગળ વધીએ મિત્રો. d બરાબર 2. d બરાબર 2. ચાલો d બરાબર 2 સમીકરણ 2 માં મૂકી દો. therefore સમીકરણ 2 પરથી a બરાબર કેટલા છે? 11. 4n d એટલે 2 મળ્યા છે. d એટલે 2 છે. 11 ચોખ્ખું 44 વત્તા 8n -20 બરાબર 112. તો
8 n 44 માંથી 20 જાય તો 24, તો 8 n બરાબર 112 માઇનસ 24, તો કેટલા થયા 88, તો n બરાબર કેટલા આવ્યા 11 88. શું થયું મિત્રો? 100% ક્લિયર થાય છે. n બરાબર કેટલા આવે છે 11 આવે છે. શું કહેવાની વાત છે મિત્રો? એને શું માંગ્યું છે તમારી પાસે? તો પદોની સંખ્યા શોધો. ધેરફોર કુલ પદોની સંખ્યા કેટલી હોય મિત્રો? 11 છે. કુલ પદોની સંખ્યા કેટલી છે? સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદોનો સરવાળો 56. પ્રથમ 4 પદ નો સરવાળો 56. સાદુરૂપ આપ્યું સમીકરણ. સમાંતર શ્રેણીના છેલ્લા 4 પદોનો સરવાળો 112. છેલ્લા 4 પદોનો સરવાળો એનું સાદુરૂપ એટલે સમીકરણ 2. પણ પ્રથમ પદ બરાબર 11 રકમમાં આપેલું છે. એ સમીકરણ 1 માં મૂક્યો એટલે મને d મળ્યો. ઈ d અને a સમીકરણ 2 માં મૂક્યા એટલે મને n મળી ગયું. એટલે કુલ 11 પદો થાય. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખૂબ સરસ રીતે સહેલાઈથી દાખલો ગણી શકાય અને 100% મિત્રો આવડી શકે. ત્યાર પછીના દાખલામાં મિત્રો 13મા દાખલામાં આગળ વધીએ. દાખલા નંબર 13. ચાલો મિત્રો દાખલા નંબર 13 માં આગળ વધતા જઈએ. ચાલો જોતા જઈએ આગળ. દાખલા નંબર 13. શું છે મિત્રો? એક સમીકરણ આપ્યું છે. તો સાબિત કરો કે એબીસીડી સમગુણોત્તર શ્રેણીમાં છે. a પ્લસ bx છેદમાં a માઇનસ bx બરાબર b પ્લસ cx અપોન b માઇનસ cx is equal to c plus dx upon c minus dx where x is not equal to 0. તો સાબિત કરો કે એબીસીડી સમગુણોત્તરમાં છે. સાવ સહેલું છે મિત્રો. જો યોગ વિયોગ પ્રમાણ લેતા, યોગ વિયોગ પ્રમાણ લેતા, યોગ વિયોગ પ્રમાણ લઈ લ્યો. યોગ એટલે અંશમાં છેદ ઉમેરો, વિયોગ એટલે અંશમાંથી છેદ બાદ કરો. બધાયમાં યોગ એટલે અંશમાં છેદ ઉમેરો, વિયોગ એટલે અંશમાંથી છેદ બાદ કરો. યોગ એટલે અંશમાં છેદ ઉમેરો, વિયોગ એટલે અંશમાંથી છેદ બાદ કરો. લો આ સાદુરૂપ આવ્યું. પ્લસ માઇનસ કેન્સલ, તો શું આવ્યું? 2a પ્લસ માઇનસ કેન્સલ 2bx બરાબર શું આવ્યું? પ્લસ માઇનસ કેન્સલ 2b પ્લસ માઇનસ કેન્સલ 2cx પ્લસ માઇનસ કેન્સલ 2c પ્લસ માઇનસ કેન્સલ 2dx. આખા સમીકરણને 2 વડે ભાગો, અંશ અને છેદને, એટલે a ભાગ્યા bx બરાબર b ભાગ્યા cx બરાબર c ભાગ્યા dx. આખા સમીકરણને x વડે ગુણી દો. a ભાગ્યા b બરાબર b ભાગ્યા c બરાબર c ભાગ્યા d. આવી ગયું મિત્રો. a ભાગ્યા b બરાબર b ભાગ્યા c બરાબર c ભાગ્યા d. તો શું થઈ ગયું? હું આમ લખું. એબીસી સમગુણોત્તરમાં હોય તો શું થાય? બીજું ભાગ્યા પહેલું બરાબર ત્રીજું ભાગ્યા બીજું. થાય ને કે નહીં? તો શું થયું? બીજું ભાગ્યા પહેલું બરાબર ત્રીજું ભાગ્યા બીજું. તો આ શું થયું? a ભાગ્યા b બરાબર b ભાગ્યા c. વ્યસ્ત લઈ લો, આનો વ્યસ્ત લઈ લો. a ભાગ્યા b બરાબર b ભાગ્યા c. આવી ગયું. તો આ જ રીતે આગળ વધુ તો b ભાગ્યા c બરાબર c ભાગ્યા d. તો શું થયું? therefore a b c d સમગુણોત્તર શ્રેણીમાં છે. વિદ્યાર્થી મિત્રો, આનો જો
આ ત્રણ ઘટકો સમગુણોત્તરમાં હોય એટલે બીજું ભાગ્યા આપણો નિયમ ઓરિજિનલ આ બીજું ભાગ્યા પેલું બરાબર ત્રીજું ભાગ્યા બીજું, પણ આનો વ્યસ્ત લઈ લો એટલે a ભાગ્યા b બરાબર વ્યસ્ત એટલે b ભાગ્યા c થઈ ગયું. a ભાગ્યા b બરાબર b ભાગ્યા c આ બે ભેગા છે તો abc સમગુણોત્તરમાં કહેવાય. એ જ રીતે આ બેને ભેગા કરું તો bcd સમગુણોત્તરમાં કહેવાય. abc અને bcd સમગુણોત્તરમાં હોય તો બધા પદ ભેગા કરો એ સમગુણોત્તરમાં જ થાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સરસ મજાનો સહેલાઈથી દાખલો ગણી શકાય યોગ વિયોગ પ્રમાણ લઈ. વિદ્યાર્થી મિત્રો પ્રકીર્ણ સ્વાધ્યાયમાં આપણે તમામ સમાંતર અને સમગુણોત્તર શ્રેણીના મિક્સ દાખલાઓ ગણી રહ્યા છે સરસ મજાના. વિદ્યાર્થી મિત્રો 100% પ્રયત્નો ચાલુ રાખવાનો છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં વિદ્યાર્થીઓ આ જ રીતે આપણે ફરીવાર મળીશું નવા દાખલાથી. દાખલા નંબર 14 થી મિત્રો આપણે આગળ વધવાના છીએ. ત્યાં સુધી આવજો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.